શાંતિ પાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ 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 હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગયા વખતે આપણે વિચારી ગયા હતા અને સમજી ગયા હતા કે પ્રાણ પણ બ્રહ્મ છે. એના પછી વિચાર કર્યો કે અગ્નિ પણ બ્રહ્મ છે. આજે વિચાર કરવાનો સર્વ દેવો છે એ પણ બ્રહ્મ છે. એટલું જ નહીં, જગતમાં જે કંઈ અસ્તિત્વમાં છે એ બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મથી ભિન્ન કંઈ છે જ નહીં એવો અભેદ આત્મ તત્વનો સંદેશો અહીં આપવામાં આવે છે. અભેદ આત્મ તત્વનો. આપણને બધું જુદું જુદું દેખાય ખરું, પણ જુદું છે નહીં. પહેલા વાત થઈ ગઈ હતી. બોલાય છે બે, પણ છે તો બધું એકનું એક જ ને. બોલાય બે, દેખાય બે, સમજાય બે, પણ બે છે નહીં. છે તો એકનું એક જ. જો સોનું અને બંગડી બોલાય બે, પણ બંગડી સોનાથી કેટલી દૂર છે? તસુ માત્ર પણ દૂર નથી. આગી પાછી છે જ નહીં. બજારમાં તમે વેચવા જાઓ ને તો બંગડીનો ભાવ જુદો હોય, અછોડાનો ભાવ જુદો હોય, તમારા ગળાના હારનો ભાવ જુદો, એવું નહીં. ભાવ તો સોનાનો જ મળે. તોડી નાખે લોકો અને સોનું જ દેખાય જુદું જુદું. એરિંગ દેખાય, બંગડી દેખાય, અછોડો દેખાય. એટલે દેખાય ઘણા પણ છે એક. ઘડો હોય, કોડિયા હોય, માટી હોય, દેખાય અનેક પણ છે તો બધું માટી માટી અને માટી. જ્યારે આપણે લીમડો જોઈએ ને ત્યારે બોલાય બે, લીંબોડી અને લીમડો, ગોટલી અને આંબો, ટેટો અને વડલો બોલાય બે, પણ જે વડલો બન્યો ક્યાંથી? તો કે ટેટામાંથી. અને લીમડો ક્યાંથી ઉત્પન્ન થયો? લીંબોડીમાંથી. એટલે લીંબોડી જ મૂળ બની, થડ બની, ડાળા બની, પાંદડા બની. એટલે આવી રીતે બોલાય છે બે. પછી આગળ સાયન્ટિફિક રીતે સમજાઈશ કે કેવી રીતે બધું એક છે તે. પહેલા મંત્ર જોઈએ તો કઠોપનિષદ અધ્યાય 2 વલ્લી 1 મંત્ર 10. યદેવેહ તદમુત્ર યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ યદમુત્ર તદન્વિહ મૃત્યો સમૃત્યુમાપ્નોતિ મૃત્યો સમૃત્યુમાપ્નોતિ ય ઇહ નાનેવ પશ્યતિ ય ઇહ નાનેવ પશ્યતિ. સંસ્કૃત ભાષાનો જેને અભ્યાસ ન હોય એ લોકો માટે છૂટું કરી આલું, એટલે તમને બોલતા પણ ફાવે અને તમને સમજાય પણ ખરું. તો અહીંયા એવું કહ્યું યદેવેહ, એટલે યદેવેહ નહીં, યત એવ ઇહ. યત એટલે જે કંઈ, ઇહ એટલે અહીં જ છે, તત અમૃત એટલે જો તત
અમૂત્ર, મૂત્ર નહીં, અમૂત્ર, જે અહીં છે એ ત્યાં છે, અમૂત્ર એટલે, અને જે ત્યાં છે ને એ જ અહીં છે. યદ અમૂત્ર તત અનુ ઇહ, એટલે જે ત્યાં છે એ અહીં છે, અહીં છે એ ત્યાં છે. એટલે શું ભાઈ? તો આપણે ભાષાંતરમાં સમજીશું. પહેલા સંધિ જોઈ લઈએ. મૃત્યોહો સ મૃત્યુમ આપનોતિ. જે લોકો છે તો બધું એક જ, જે અહીં છે એ ત્યાં છે, ત્યાં છે એ અહીં છે, છતાં પણ જે મૂર્ખો, અજ્ઞાનીઓ, અવિદ્વાનો છે તો એક જ, પણ જે માણસ ભેદભાવ જુએ છે ને આ જીવનમાં, એ મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં પ્રવેશ કરે છે. એટલે એ લોકો ને વારંવાર જન્મ ને મૃત્યુ, મૃત્યુનો જન્મ, એ લોકો જન્મ મૃત્યુના ચક્રમાં પડે છે. કોણ? ભેદ જુએ છે. તો પાર કોણ થઈ જાય જન્મ મૃત્યુના ચક્રથી? જે અભેદી જુએ છે, બધામાં એક જુએ છે. હવે સમજાઈ જાવ, સમજીએ. એવું કહ્યું છે કે જે અહીં છે, એટલે સાંભળજો, હવે મારી સામે જોયું નહીં તો નહીં પકડાય. જે અહીં છે એટલે અમારું શરીર છે ને, શરીરનું એક નામ છે, શરીરનો એક આકાર છે. આ શરીર આંખે તો દ્રશ્ય છે ભાઈ, પણ જે આ શરીરમાં છે ને, એટલે જે આત્મા આ શરીરમાં છે એ બીજે છે, અને અમૂત્ર બીજે, એટલે જે બીજે છે એ જ આમાં છે. બે છે જ નહીં, એક જ છે. જેમ પેલો ફૂલનો હાર હોય ને, એટલે જે દોરો ગુલાબમાંથી નીકળ્યો અને ગુલાબમાંથી નીકળીને બાર મોગરામાં જાય, મોગરામાંથી નીકળીને ચમેલીમાં જાય, ચમેલીમાંથી નીકળી અને 12 ફૂલમાં જાય. એટલે જે દોરો આ ફૂલની અંદર છે ને એ દોરો બહાર પણ છે, અને જે બહાર છે ને એ અંદર પણ છે. એટલે જે ત્યાં છે એ અહીં છે, અને અહીં છે એટલે ત્યાં છે. એટલે જે આત્મા મારામાં છે એ જ કૂતરામાં છે, કૂતરામાં છે એ જ હાથીમાં છે, હાથીમાં છે એ જ કીડીમાં છે, કીડીમાં છે એ જ બ્રાહ્મણમાં છે. ઓ, અમે તો જુદું જુદું બધું સમજીએ છીએ. જુદું જુદું સમજશો તો મૃત્યુ પામી અને ફરી જન્મ લેશો, ફરી જન્મ લઈ અને ફરી મરશો, ફરી મરી અને પાછા જન્મશો. જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ શકશો નહીં. પણ જો એકને અભેદ જ સમજો તો તમને એકવાર મરી ગયા પછી મોક્ષ મળી જાય અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જઈએ. પણ કેવી રીતે એ હવે સમજાઈશ. સાદી સીધી ભાષામાં મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો. હવે જોઈએ એક એક શબ્દે શબ્દનો અર્થ. યત એટલે જે તત્વ, જે આત્મ તત્વ, ઈહ એટલે અહીં છે, એટલે શરીરમાં છે, તત અમૂત્ર તે જ ત્યાં છે, એટલે બહાર પણ છે. એટલે જે મારામાં આત્મા છે ને ભાઈ, એ જ આકાશમાં છે, એ જ વાયુમાં છે, એ જ અગ્નિમાં છે. ઓહો, અને મારામાં જે આત્મા છે એ જે લીમડામાં છે, હા, આ લીમડામાં છે, નદીમાં છે, હા, આ નદીમાં આત્મા છે એનું એ સાગરમાં છે, હા. એટલે બહાર છે એ આપણામાં છે, આપણામાં છે એ બહાર છે તો એક જ, પણ આપણને જુદું જુદું ભાષે છે. કેમ? એનું કારણ આગળ જણાવીશ. પેલા ભાષાંતર જોઈ લઈએ. એટલે એમ કહ્યું, યત ઇહ તત અમૂત્ર, યત અમૂત્ર તત ઇહ, અહીં છે ત્યાં છે, ત્યાં છે અહીં છે. આવું છે, છતાં લોકો જો ભિન્ન ભિન્ન દર્શન કરશે તો એ લોકો એકવાર મર્યા પછી ફરતી જન્મ લેશે, ફરતી જન્મ લઈ અને ફરતી મરશે. જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ શકશે નહીં. એટલે શું કહ્યું આપણને અહીં કે મૃત્યુ હોશ મૃત્યુમાં આપણો મરીને પાછા જન્મશે, જન્મીને પાછા મરશે. કોણ? યહ ઇહ નાને હોય એટલે નાના, નાના એટલે અનેક. ગંગા જમના સરસ્વતી
ભિન્ન નામ જે છે બહુરૂપી બહુ નામમાં જળ રૂપે સૌ એક. ગંગા કો, યમુના કો, સરસ્વતી કો, કાવેરી, અરે નામ જુદા જુદા છે પણ બધામાં પાણીના દ્રષ્ટિકોણથી જુઓ તો પાણી તો એકનું એક. રમણીયો, મગનીયો, છગનીયો, રમીલા, કાંતા, શાંતા, આ નામ જુદા જુદા છે પણ આત્માની દ્રષ્ટિએ જુઓ સચ્ચિદાનંદ તો બધામાં આત્મા તો એકનો એક છે. મૃત્યુઓશ મૃત્યુ આપનોતી, છતાં જે લોકો ભેદનું દર્શન કરશે ને ભાઈ એ લોકો ભેદને જ, ભયને જ પ્રાપ્ત થશે અને મૃત્યુ દ્વારા મૃત્યુને પ્રાપ્ત થશે. હવે થોડુંક વિસ્તારથી એવું જડબે સલાહ તમને સમજાવી દે ને કે ભૂલ થાય જ નહીં. જે આત્મતત્વ અહીં એના દેહમાં જ, શરીરમાં છે એ જ દેહથી મુક્ત ઉપાધિ. આ શરીર છે ને એક ઉપાધિ કહેવાય. કોઈ કે જો હું ડોક્ટર છું, કોઈ કે જો એન્જિનિયર છું, કોઈ કે જો અભિનેતા છું, કોઈ કે જો હું વકીલ છું, કોઈ કે જો હું પ્રોફેસર છું, આ બધી તમારી ઉપાધિઓ કહેવાય. ડોક્ટર કાઢી નાખો અને એન્જિનિયર કાઢી નાખો તો બેમાં આત્મા તો એકલું એક. ઘડો નામ કાઢી નાખો, નળિયા નામ કાઢી નાખો, કોડિયા નામ કાઢી નાખો તો બધામાં માટી તો એકની એક છે. વીંટી, અછોડો, જાદરા, એરિંગ નામ કાઢી નાખો તો બધામાં સોનું તો એકનું એક જ છે. એટલે જે સોનાના દર્શન, એટલે જે આત્માના દર્શન કરે એ સુખી થાય. પણ આત્માના દર્શન નહીં કરતા જે લોકો એમ જોઈએ આ તો એન્જિનિયર છે, આ તો વકીલ છે, આ તો ડોક્ટર છે, એ તો તમે ઉપાધિની વાત કરો છો. ઉપાધિના દ્રષ્ટિકોણથી ભેદ દેખાશે તમને. માતા, પિતા, ભાઈ, બહેન, જમાઈ, સસરો, સાસુ, આ તો બધો ઉપાધિ છે. ઉપાધિ નહીં જોવાની. એ બધામાં આત્મા તો એકનો એક જ છે એમ. એટલે કહે છે કે જે આત્મતત્વ શરીરમાં છે એ જ આત્મતત્વ શરીરની બહાર પણ છે, સર્વત્ર છે, મુક્ત છે, એ નિરુપાધિક છે. પણ આત્મા કેવો છે? અદ્રશ્ય છે. શરીર કેવું છે? દ્રશ્ય છે. શરીર કેવું છે? એને નામ છે, રમણ, મગન, છગન. આત્મા કેવો છે? નામ વગરનો છે, અનામી અને નિરાકાર છે. અને એવો અનામી અને નિરાકાર હોય એ એક જ છે. એટલે અહીં છે, ત્યાં છે, ત્યાં છે, એ અહીં છે, એમ અહીં સમજાવવામાં આવ્યું છે. છતાં જો કોઈ ભેદનું દર્શન કરે છે, અનેકતા જુએ છે તો એ મૃત્યુ દ્વારા મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ ફ્રી ટ્રાન્સલેશન. હવે તત્વજ્ઞાન સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. યદેવેહ તદમૂત્ર, જે અહીં છે તે જ યત એવ ઇહ તત અમૂત્ર, અહીં છે ત્યાં છે. યદ અમૂત્ર એટલે જે ત્યાં છે એ અહીં છે. આ સાદું સીધું સિમ્પલ ભાષાંતર. અને ધીરે ધીરે આપણે એને તત્વજ્ઞાનના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીશું. જે તત્વ આ લોકોમાં છે, ઉપાધિ સંયુક્ત છે, એટલે આપણા શરીરની અંદર જે જીવાત્મા છે ને એની ઉપાધિ અવિદ્યા, અજ્ઞાન. અજ્ઞાનથી આપણે એને જીવાત્મા માનીએ છીએ. અને જ્યાં સુધી તમે તમને જીવાત્મા માનશો ત્યાં સુધી મર્યા પછી તમારો પુનર્જન્મ થશે. પુનર્જન્મ કેમ થશે? આજે જીવાત્મા છે ને એ કર્મ કરે, અને કર્મ કરે ને એટલે એને ફળ મળે. અને એવું નક્કી નથી કે જેટલા કર્મ કર્યા જેનું ફળ આ જન્મે જ મળે. એટલા બધા તમે કર્મો કર્યા છે જેનું ફળ આ જન્મે ના મળે, આવતા જન્મે મળે, પણ ફળ તો મળે, મળે અને મળે. Each and every action has a reaction. There cannot be any reaction without action. Look at me. અવાજ આવ્યો કે નહીં? અવાજ આવ્યો કે નહીં? There is reaction. કેમ રિએક્શન થયું? બે હાથને પાસે લાવવાનું મેં કર્મ કર્યું. આ બે હાથને પાસે લાવવાનું કર્મ.
આ કર્મ કર્યું તો તાળી પડી, અવાજ આવ્યો. એટલે એક્શન એન્ડ રિએક્શન. દેર કેન નોટ બી એની રિએક્શન વિધાઉટ એક્શન. ઓહો, એટલે આપણે પુણ્ય કર્મ કરીએ તો એનું ફળ મળે, પાપ કર્મ કરીએ તો એનું ફળ મળે. ફળ તો મળશે જ, પણ જો આ જન્મે તમે એટલા બધા કર્મો કર્યા હોય કે એનું ફળ ના મળ્યું હોય ને, તો એ આવતા જન્મે ફળ મળશે. અને કર્મનું ફળ ભોગવવા માટે પુણ્ય કર્મનું કે પાપ કર્મનું આપણે બીજો જન્મ લેવો પડશે. કેમ? આ શરીર મરી ગયું, છૂટી ગયું. લો, દાખલા તરીકે જો તમે બધા ભણેલા ગણેલા છો, આજે શું કયો વાર છે? આજનો રવિવાર. તારીખ કઈ છે આજે? 17 તારીખ, એક દિવસ. 17 તારીખને રવિવારે ધારો કે તમે 100 કર્મ કર્યા. કેટલા કર્મ કર્યા? 100 કર્મ. અને 100 કર્મમાં પુણ્ય કર્મ બી હોય અને પાપ કર્મ બી હોય. અને મોટાભાગના કર્મો એવા હોય કે એનું રિઝલ્ટ છે ને, એનું ફળ છે તાત્કાળ મળી જાય. પણ કેટલાક કર્મો એવા હોય કે જેનું રિઝલ્ટ તત્કાળ ના મળે, ઓન ધ સ્પોટ ના મળે. ભાઈ મને તરસ લાગી છો. તરસ લાગી હતી એટલે હાથ ઊંચો કરીને આ પાલો ઉચકીને અહીં લાયો હું. એટલે પ્યાલો ઉચકવાનું કર્મ કર્યું ને, અને ઓન ધ સ્પોટ રિઝલ્ટ, તૃપ્તિ થઈ ગયા, શાંતિ. હ, તરસ બુઝાઈ ગઈ. એટલે ફળ ક્યારે મળ્યું? મારા પેટમાં ગડબડ છે અને આજે રાતે હું હરડેની ગોળીઓ ખાઉં છું, તો હરડે ખાધીને તરત ફળ મળે? આખી રાત રાહ જોવી પડે ને ભાઈ, અને સવારે પેટ સાફ થાય. એટલે આ કર્મ કેવું કહેવાય? ગોળી ખાવાનું કર્મ. કે કર્મ કર્યું પણ અમુક કલાક પછી રિઝલ્ટ મળે. મેં ગોટલી વાઈ તો આંબો ઉગશે ને, આંબા ઉપર કેરી લાગશે, તો ગોટલી વાવવાનું કર્મ આજે કર્યું પણ ફળ ક્યારે મળે? 5 વર્ષ પછી. ખ્યાલ આવે છે ને? ડોક્ટર સમાચાર આલ્યા કે આ બેન ગર્ભવતી છે, પણ રિઝલ્ટ ક્યારે મળે? 9 મહિના પછી. સમજાય છે ને? એટલે કેટલાક કર્મ એવા હોય કે જે જલ્દી ફળ આપે, કેટલાક કર્મ એવા હોય કે સમયાંતરે ફળ આપે. હવે મેં કહ્યું આજે 17 તારીખ, આજે રવિવાર. ધારો કે એક દિવસમાં 17 તારીખે તમે 100 કર્મ કર્યા, 50નું ફળ મળી ગયું, અને 50નું ફળ મળ્યું નથી, તો તમારા નામે કેટલા કર્મો જમા થાય? 50 જમા થાય ને. તો એક દિવસમાં 50, તો એક અઠવાડિયામાં કેટલા? એટલે ગણો ને યાર. હે, 350. 350. એક અઠવાડિયામાં 350, તો એક મહિનામાં કેટલા? એટલે સિસ્ટમેટિક ગપ્પુ મારો ને યાર. 1400. ચાલો, તમે કહ્યું, તમારા પર ડાઉટ નથી કરતો. એકને કહી દૂસરેને માની, ગુરુ નાનક કહે દોનો જ્ઞાની. એટલે અમારે કઈ મુશ્કેલી છે નહીં. તો એક મહિનામાં કેટલા થયા? 1400. એક મહિનામાં તમારા નામે 1400 કર્મ જમા છો, જેના ફળ મળવાના બાકી છે. તો એક મહિનામાં 1400, બરોબર ને ભાઈ? તો એક વર્ષમાં કેટલા? 14,000 માની ગયો. તો એક વર્ષમાં તમારા નામે કેટલા કર્મો રહ્યા જમા? 14,000 રહ્યા ને. કોને જવાબ આપે તો બોલો તો. શું નામ તમારું? નીતિન ભટ્ટ. ઉભા થાઓ. એક વર્ષમાં કેટલા તમે કીધું? 14,000 ને. હારું, તમારી ઉંમર કહો તો 50 વર્ષમાં કેટલા જમા છે? હવે આટલા બધા તમારા નામે જમા થઈ ગયા ને, એનું ફળ ભોગવવાનું બાકી. પછી પુણ્ય કર્મ હોય તો પાપ કર્મ હોય. આટલું સમજી ગયા ભાઈ? પણ ધારો કે આ બધા કર્મો જેટલા થાય 50 વર્ષનું ભેગા જમા, એ પહેલા ધારો કે તમારું મૃત્યુ થઈ ગયું, તો ભોગવવાના બાકી તો રહ્યા ને. તો પછી એક પાપ કે પુણ્ય કર્મના ફળ ભોગવવા માટે બીજો જન્મ લેવો પડે. આટલું સમજી ગયા? બસ. હવે જોજો, અહીં એમ કહ્યું કે જે આત્મા અહીં છે, બરોબર? એટલે જે આ શરીરમાં છે
એટલે ઉપાધિયુક્ત છે. અને મારી ઉપાધિ કઈ છે? હું જીવાત્મા છું. જીવાત્મા એટલે કરતા છું, કરતા નથી, એકલો ભોગતા પણ છું. હું કર્મ પણ કરું છું, કર્મનો ફળ ભોગવું પણ છું. અને મારું નામ એન્જિનિયર છે, મારું નામ ડોક્ટર છે, મારું નામ વકીલ છે, મારું નામ પ્રોફેસર છે, ગમે તે હોય તમારું નામ, આ તમારી ઉપાધિ કહેવાય. તો હવે સમજો, આ ઉપાધિયુક્ત દેહ જેમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જીહ્વા, ત્વચા, 5 જ્ઞાનેન્દ્રિયો, પછી 5 કર્મેન્દ્રિયો. હાથ ગ્રહણ કરે અને છોડી દે, આ ગ્રહણ કરે અને છોડી દે. હાથ છે, પગથી પ્રદક્ષિણા થાય. ઓહો, વાણીથી બોલાય. એમ 5 કર્મેન્દ્રિયો પણ છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન એક, બુદ્ધિ એક, ચિત્ત એક, એમ કરી 17 તત્વ છે. અને એનું સૂક્ષ્મ શરીર કહેવાય. અને આ શરીર છે ને, જે જન્મે છે અને લોકો ઉપાડીને બાળી આવે છે, એને શું કહેવાય? સ્થૂળ શરીર. આપણે 3 શરીર છે. સ્થૂળ શરીર જન્મે અને મરે, સ્મશાન લોકો બાળી આવે. પછી એક શરીર એવું છે કે જે સૂક્ષ્મ હોય, સ્થૂળ આંખે ના દેખાય પણ છે ખરું. કઈ? 5 જ્ઞાનેન્દ્રિયો. ઓ મન, બુદ્ધિ. આપણું મન આપણને દેખાય છે? ના દેખાય. અદ્રશ્ય. અદ્રશ્ય હોય એટલે એ મસાણમાં બળે નહીં, પણ મનની અંદર જે અતૃપ્ત વાસનાઓ હોય એ તૃપ્તિ માટે આગળ જાય, બીજો જન્મ લેવા. અને જેવી ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર્સ, અતૃપ્ત વાસનાઓ હોય, જેવી હોય અતૃપ્ત વાસના, એવા મા બાપને ત્યાં આપણો જન્મ થાય. આ પ્રવચન સાંભળતા ધારો તમારું હાથફેલ થઈ ગયું તો મૂંઝાવર નહીં, ગભરાતો નહીં, બહુ સારું. હવે તમારી વાસના કઈ અધૂરી રહી ગઈ પ્રવચન સાંભળવાની, તો તમારો બીજો જન્મ એવા ઘરમાં થાય કે મા બાપ ધાર્મિક હોય અને છોકરાને આંગળી પકડીને લઈને જાય. જો બીબી બેઠી જાય ગાડી, એને કોઈક લઈ આવ્યું હશે ને મા બાપ કોઈ. તો હવે જો, તો તમારો જન્મ કેવા ઘરમાં થાય? ગયા જન્મની અતૃપ્ત વાસના, આવું પ્રવચન સાંભળવાની, પુણ્ય કર્મ કરવાની, તો એવા થાય. પણ તમે કોઈને ઘર ચોરી કરવા જતા હોય અને ચોરી કરવા જાઓ છો, કોઈના ઘરમાં પગ લપસી પડ્યો અને મરી ગયા, તો કઈ વાસના બાકી રહી ગઈ? ચોરીની. તો તમારો જન્મ કોના ઘેર થશે? કોઈ ચોર ને ડાકુન ત્યાં. સમજી ગયા ને? એટલે સારા કર્મ કરો, ખરાબ કર્મ કરો, જેવી વાસના અધૂરી રહી જાય એવા ઘેર જન્મ થાય. પણ વાસનાઓ રહે છે ક્યાં? મનની અંદર. વી હેવ કોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસ એન્ડ સુપ્રા કોન્શિયસ માઇન્ડ. આપણે જાગ્રત મન, અજાગ્રત મન, ઉપજાગ્રત મન અને પરામન, એવા મન છે 4 જાતના. એમાં જે અનકોન્શિયસ માઇન્ડ છે ને, અજાગ્રત મન, એમાં બધી અતૃપ્ત વાસનાઓ આખા જીવન દરમિયાન જેટલી હોય એ સ્ટોર હાઉસ હોય. પછી એમાંથી જે તૃપ્ત થવા માટે ઉપર સબકોન્શિયસ લેવલ ઉપર આવે એટલે ડ્રીમ આવે. ડ્રીમ વર્લ્ડ આપણે ક્રિએટ કરીએ. એટલે વી આર ઓલ્સો સ્મોલ ઈશ્વર. ઈશ્વરે આ જગત બનાવ્યું અને આપણે કયું જગત બનાવ્યું? ડ્રીમ વર્લ્ડ બનાવ્યું. અને આપણે તો ખાટલામાં સુતાઈએ છીએ, પણ સપનામાં જંગલમાં ફરતાઈએ. તો જંગલ કોણે બનાવ્યું? મેં. અને જંગલમાં વાઘ આવ્યો તો વાઘ કોણ બન્યું? વાઘ એવું બન્યો. અને વાઘથી જે ડરી ગયો દોડવા માંડ્યું એ બી હું. અને જંગલમાં જે ઝાડ નીચે સૂતો તે ઝાડે હું. કેમ? સ્વપ્ન સૃષ્ટિ આપણે પોતે સર્જીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ અનકોન્શિયસ માઇન્ડ. એ અતૃપ્ત વાસના તૃપ્ત થવા માટે કોઈને મળવાની બહુ ઈચ્છા હોય, પણ એ હોય નહીં આ જગતમાં, મરી ગયો ધારો કે, પણ સપનામાં એને જોઈ શકાય, એને મળી શકાય. ટૂંકમાં આ સપનું સર્જે, સપનાનું વિસર્જન કરે, જાગ્રત અવસ્થામાં આવે, સુષુપ્તિમાં જાય, મનથી વિચારો કરે, બુદ્ધિથી નિર્ણય લે, આંખથી જુએ, કાનથી સાંભળે,
એવું જે શરીર છે એમાં પણ આત્મા છે. એટલે અહીં છે અહીં છે અમૂત્ર, ત્યાં પણ છે. આટલું સમજાઈ ગયું? એટલે આત્મા તો બધે જ છે, અહીં પણ છે અને ત્યાં પણ છે, છતાં આત્મા તો એકનો એક જ છે. આટલું જ જ્ઞાન આપણને આપવા માંગે છે ઉપનિષદો કે આત્મા એક જ છે, એમાં કોઈ ભેદભાવ છે નહીં. પંચમહાભૂતના પિંડમાં એ કાર્યનું છે. એટલે પિંડ એટલે શરીર, પણ શરીર શેમાંથી બન્યું છે? પંચમહાભૂતમાંથી. આકાશ, વાયુ, પૃથ્વી, બરોબર? કેટલા તત્વો છે? 5. પણ પૃથ્વીનું તત્વ સૌથી વધારે છે આપણા શરીરમાં, એટલે એને પાર્થિવ શરીર કહેવામાં આવે છે. બીજા દેવતાઓના હોય 33 કરોડ દેવતા, એમાં વાયવ્ય શરીર પણ હોય, પ્રકાશમય શરીર પણ હોય. એ તો તમારા પુણ્ય અને પાપ કર્મ પ્રમાણે તમને કઈ યોનિ મળે છે એ પ્રમાણેનું શરીર મળે બીજા જન્મે. ટૂંકમાં મારે તમને એટલું સમજાવવું છે, જે આત્મા અહીં છે એ જ ત્યાં છે, ત્યાં છે એ જ અહીં છે. ત્યાં છે એટલે જે પ્રાણીના શરીરમાં છે, પંખીના શરીરમાં છે, એટલે ભૂચર, ખેચર, જળચર એ બધામાં જે આત્મા છે એ જ આત્મા મારામાં પણ છે અને મારામાં છે એ ત્યાં છે. એટલે શું કહ્યું આપણને? યત એવ ઇહ, જે અહીં છે, તત અમૂત્ર બીજે છે, અને જ્યાં બીજે છે એ અહીં છે. આત્મા તો એકનો એક જ છે. વન્સ અગેન, એ આત્માને શું કહીએ છીએ આપણે? સતચિદ આનંદ કહીએ છીએ. માય ઇનર સેલ્ફ ઇઝ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ. કોન્શિયસનેસ ઓર અવેરનેસ એટલે જેને ચૈતન્ય કહેવામાં આવે છે તે. પણ હું ચૈતન્ય સ્વરૂપ છું હું કેમ કહ્યું? હું જડ નથી. એટલે મારી સામે, એકદમ મારી સામે પેપર વેટ છે, આ ટેબલ કહે છે મને કેમ મારો છે? એમ ટેબલ કહે છે કેમ? જડ છે. હમણાં તમને મારું છે, બીજી વાર આવીશ જ નહીં. એટલે તમે તો રિએક્શન કરવાના. એટલે તમારામાં આ જુઓ, આ ટેબલ નથી બોલતો. કેમ? જડ છે. અને જડ તો ખરું, પણ છે કે નહીં? છે. ઇટ એક્ઝિસ્ટ. ઇટ ઇઝ એક્ઝિસ્ટન્સ. અસ્તિત્વમાં ટેબલ છે, પણ ટેબલ બોલી શકે નહીં. ફાઇન. એટલે ટેબલમાં આત્મા તો છે, સત કહેવાય એ આત્મા છે, પણ ચિત્ત કહેવાય એ નથી, ચૈતન્ય નથી. અને આત્મા જળ નથી એવું સમજાવવા માટે એમ કહ્યું સત છે અને ચિત્ત પણ છે. અને જ્યારે ચિત્ત દ્વારા બધું જાણી શકાય, સત તો જાણી શકે નહીં ને. જો આ ગુલાબ છે અને એક આ ચંપા, બીજું ફૂલ છે. આ બેને જોડે મેં કર્યા, આને ખબર નથી કે આ ગુલાબ છે, ગુલાબને ખબર નથી કે બીજું ફૂલ છે, કેમ કે બંને જળ છે. પણ મારા હાથમાં ગુલાબ છે તો હું તો જાણું છું કે આ ગુલાબ છે, એટલે હું સત તો છું જ, પણ ચિત્ત પણ છું. ચિત્ત દ્વારા જ્યારે મને એવું ખબર પડે કે હું સત છું, સત એટલે હતો, છું અને રહેવા વાળો, આઈ એમ નોટ ગોઈંગ ટુ ડાય. વાહ, હું આત્મા છું એટલે હું મરું વરું નાય, એવું ખબર પડે કે હું અજર છું, અમર છું, ત્યારે શું પ્રગટ થાય? આનંદ, આનંદ, આનંદ. એટલે હું કોણ છું? સત પણ છું, ચિત્ત પણ છું અને આનંદ પણ છું. આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ. અર્થાત હું સચ્ચિદાનંદ આત્મા છું. એટલે સચ્ચિદાનંદ જે છે, સાંભળજો, એ સચ્ચિદાનંદ આત્મા ઝાડમાં પણ છે, સતરૂપે છે, ઇટ એક્ઝિસ્ટ. અને ઝાડમાં છે એ સચ્ચિદાનંદ છે જ, પણ ઝાડમાં શું છે? અસ્તિત્વમાં ઝાડ ખરું, પણ ઝાડ પોતાને જાણે નહીં, એટલે ચિત્ત નથી એમાં. લીમડો અને પીપળો 40 વર્ષથી જોડે જોડે હોય, લીમડાને ખબર નથી કે આ પીપળો છે, પીપળાને ખબર નથી આ લીમડો છે. કેમ? કારણ કે છે ખરા, ઇટ એક્ઝિસ્ટ,
બટ દે ડોન્ટ નો ઈચ અધર. એટલે એ લોકોમાં ચિત્ત નામની અવેરનેસ, કોન્શિયસનેસ નથી. તો આત્મા જેમાં છે, અમૂત્ર ત્યાં છે, એ અહીં પણ છે, અને અહીં છે એ ત્યાં પણ છે. એટલે જેને કહેવાય સત્યમ જ્ઞાનમ અનંતમ રૂપમ, એવું સચ્ચિદાનંદ સ્વરૂપે જે છે એને કોઈ ધર્મ નથી આત્માને. એ તમામ ધર્મોથી મુક્ત છે. જ્યારે શરીર કેવું છે? ધર્મવાળું છે. અસ્થિ એટલે છે, એમાં વિકાર છે. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે, આવા વિકારો છે. એટલે શરીર છે એનો ફેરફાર થવાનો, પરિવર્તન થવાનો ધર્મ ખરો? તો હા, પેલા નાનું હતું, પછી મોટું થયું, પછી હાઈટ વધી, પછી એનું વજન વધ્યું. ઓહો, એટલે આવું બધું શરીરમાં હોય? તો હા. તો આવા ધર્મ, અને બીજો શરીરનો ધર્મ શું? જન્મ લેવો અને મૃત્યુ ગોદમાં વિરામ લેવો. ઓ, એટલે શરીરના જે ધર્મો છે ને, એવા શરીરમાં પણ આત્મા છે. અને એક જ ધર્મ નથી આત્માને. આત્મા જન્મે નહીં, આત્મા મરે નહીં, આત્મા ફેરફાર થાય નહીં. એટલે કોઈ ધર્મ નથી. એવા આત્મા જ્યાં છે ત્યાં ને ત્યાં જ જેના અનેક ધર્મો છે એમાં પણ આત્મા છે, એવું અત્યારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેને સંસારી કહેવાય, તમે બધા સંસારી. પણ સ્વામીજી અમને જ્ઞાન થાય તો તમે સંસારી નહીં, તો તમારો જન્મ નહીં, તમારા મોત નહીં, તમારા ફેરફાર નહીં. તમે વર્ષો પહેલા હતા, આજે છો અને એના જ રહેવાનો, એવા આત્મા તમે છો. એટલે શરીરની બહાર પણ છો અને શરીરની ભીતર પણ છો. દૈહિક ધર્મોથી રહિત પણ છો અને ધર્મો વાળા પણ છો. તમે અધર્મી છો, અસંગી છો, અદેહી છો, અજન્મા છો, અમૃત તત્વ તમે જ છો, અને મરવા વાળા હોય એ પણ તમે છો. આત્મા તો એકનો એક છે, બે છે નહીં. આમ આત્મતત્વ અજ્ઞાનમાં આપણે આપણને જીવાત્મા માનીએ છીએ. તમે તમને જીવ માનશો તો તમે કરતા છો, કર્મફળના ભોગતા છો. જીવાત્મા માનશો તો તમારો જન્મ થશે, જન્મ થશે તો તમારું શું થશે? આ શરીરની ઉપાધિ છૂટી જશે, અને એ શરીરની ઉપાધિ છોડી અને જીવાત્મા પાછો બીજા શરીરમાં દાખલ થશે. એટલે શરીર સાથેનો સંબંધ તો અમારો રહેવાનો જ, જો તમે જીવ માનશો તો. પણ આત્મા માનું તો મારે શરીર સાથે સંબંધ નહીં, તો હું જીવાત્મા નહીં. હું જીવાત્મા નહીં તો મારો પુનર્જન્મ નહીં, પુનર્જન્મ નહીં તો મારું મૃત્યુ નહીં, અને પુનર્જન્મ નહીં, અને જન્મ મૃત્યુનું ચક્ર મારે માટે હોઈ શકે નહીં. કોના માટે? જીવ માને છે કે આ બધું એક જ છે. પણ જે ભેદભાવ જુએ છે, અનેકતા જુએ છે ને, એને તો વારંવાર જન્મવાનું અને વારંવાર મરવાનું. લીમડો માટે લીંબોડી, લીંબોડી માંથી જ લીમડો જન્મે. એટલે લીંબોડી અને લીમડો બે નથી. લીંબોડી છે ને એ લીમડો થઈ ગઈ, ગોટલી આંબો થઈ ગઈ, ટેટો વડલો થઈ ગયો, સોનું બંગડી થઈ ગયો, માટી ગળો થઈ ગયો. બોલાય છે બે, પણ છે બધું એકનું એક. એટલે અત્યાર હું બીજું એવું માનતો અજ્ઞાનમાં કે હું જીવાત્મા છું. હા, પણ તમે જીવાત્મા નથી. અજ્ઞાનમાં તમે તમને જીવાત્મા માનો છો, પણ ખરેખર તો તમે ઈશ્વર છો. હે, હું ઈશ્વર છું? હા, કૃષ્ણ પરમાત્મા કહ્યું ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. પણ આપણે આ ઈશ્વરને શોધવા માટે બહાર પાપા મારીએ, મંદિરોમાં જઈએ છીએ, મૂર્તિઓમાં જઈએ છીએ, અજ્ઞાની છે માટે. અને જો આવું કરીશું ને તો સાંભળજો, ભગવાન જુદા અને હું જુદો. હું ભક્ત છું અને સામે મૂર્તિ છે ને એ ભગવાન છે. જુઓ, હું શંકરનો ભક્ત અને શિવલિંગ છે ભગવાન. હું વિષ્ણુનો ભક્ત અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે ને લક્ષ્મીજીની સાથેની એ ભગવાન. સાંભળજો બરોબર.
એ તો શું અમે બે છીએ? ના ના, બે છીએ નહીં. પણ જેમ લીંબોડીમાંથી લીમડો જન્મ્યો, ગોટલીમાંથી આંબો જન્મ્યો, ટેટામાંથી વડલો જન્મ્યો, એમ ઈશ્વરમાંથી આખું જગત જન્મ્યું. ઓ, આ ઈશ્વર એટલે કારણ. કારણ અને કાર્ય બે ના હોય. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ મસ્ટ બી ધેર, બટ દે આર નોટ ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર. દાખલા તરીકે સોનામાંથી બંગડી બની હોય તો જ્યાં જ્યાં બંગડી છે ત્યાં ત્યાં સોનું છે. માટીમાંથી ઘડો બન્યો હોય તો જ્યાં જ્યાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે. હોય કે ના હોય? કે ઘડો હોય ને એમાં ઉપરના ભાગમાં સોનું હોય, નીચેના ભાગમાં માટી હોય, એવું હોય ના. જ્યાં જ્યાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે. આટલું સમજાય છે? જ્યાં જ્યાં બંગડી છે ત્યાં ત્યાં સોનું છે. સમજાય છે? હા કે ના? હા કે ના? સમજાતું હતું. એકને કહેવાય કારણ અને બીજાને કહેવાય કાર્ય. સોનું છે શું કહેવાય? કારણ. અને એમાંથી જે બધું બન્યું એને શું કહેવાય? કાર્ય. માટી છે એને શું કહેવાય? કારણ. અને એમાંથી જે કંઈ બન્યું છે એને શું કહેવાય? કાર્ય. એટલે ઘડો એ કોડિયા નળિયા એ કાર્ય, એક્શન, નામ ને આકાર કહેવાય. ઓ, તો એનો સ્વામીજી અર્થ એમ જ ને કે જ્યાં જ્યાં આંબો છે ત્યાં ત્યાં ગોટલી છે. હા કે ના? જ્યાં જ્યાં લીંબોડી છે ત્યાં ત્યાં લીમડો છે. હા કે ના? બરોબર? આટલું સમજાયું? એટલે જ્યાં જ્યાં કારણ હોય ત્યાં કાર્ય હોય અને કારણ પોતે કાર્ય બની જાય છે. હા કે ના? સમજાયું કે નહીં? હા કે ના? તો જ્યાં જ્યાં ઈશ્વર છે ત્યાં ત્યાં જગત છે. ઈશ્વર શું છે? કારણ. પર્વત કોણે જન્માવ્યા? ઈશ્વરે. વાદળાનું સર્જન કોણે કર્યું? ઈશ્વરે. સાગર ઉભો કોણે કર્યો? ઈશ્વરે. એ બીજ કહેવાય. અને એક બીજ હોય એ અનેક નામ અને આકાર ધારણ કરે. યુ આર ગેટિંગ મી સર? અને એ ઈશ્વર મારી ભીતર છે. આહા, બહાર નથી. પણ આપણે એવું સમજીએ છીએ, સાંભળજો, કે ઈશ્વર જુદો છે, એ ભગવાન અનુભક્ત. એટલે બે છે જ નહીં. ભક્તમાંથી ભગવાન પ્રગટ થવા જોઈએ. ભગવાન તમારી ભીતર છે, પણ તમારે શું કરવાનું? હાથ હું નહીં, પગ હું નહીં, શરીર હું નહીં, જન્મેલું હું નહીં, મરવાવાળું હું નહીં, અને છતાં અંદર જે કોઈ તત્વ છે એ હું છું. આવું સમજાવવું જોઈએ, પણ નથી સમજાતું. હવે કેમ નથી સમજાતું એ ધીરે ધીરે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. મહાન તત્વજ્ઞાન છે. આટલું સમજમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. જે લોકો ભેદનું દર્શન કરે છે ને, અનેકતાને જુએ છે. હું રમણ જુદો, છગન જુદો, મગન જુદો. અરે આવ્યો નગન અને જાવું નગન, કોનો છગન કોનો મગન? પણ સમજાતું નથી આપણને. આપણે તો બધા ભેદભાવ જોઈએ છે. આ બધામાં એક જ તત્વ છે એવું જેને સમજાય એનો બેડો પાર થઈ જાય. પણ ના સમજાય અને જે ભેદનું દર્શન કરે, જુદા જુદા છે એવું માને, એ મરી અને પછી ફરતી જન્મી અને ફરતી એને જન્મ મૃત્યુનું ચક્ર મળતું હોય છે. મોક્ષ તમને મળે નહીં. નંબર 1. નંબર 2, સ્વયંને બ્રહ્મથી ભિન્ન જાણે. એટલે હું અને આત્મા જુદા જુદા છીએ. હું તો શરીર છું અને આત્મા તો અશરીર નિરાકાર છે. આવું માનશો ને તોય મોક્ષ નહીં મળે. નંબર 3, હું જીવાત્મા છું, ઈશ્વરથી જુદો છું. એટલે તું ઈશ્વરથી જુદો થઈ શકે જ નહીં. જેમ ઘડો માટીથી જુદો ના થાય, બંગડી સોનાથી જુદી ના થાય, અને લીમડો લીંબોડીથી જુદો ના થાય, એમ તું બ્રહ્મ કે આત્માથી જુદો થઈ શકે નહીં. એ કારણ છે ને તું કાર્ય છે. ઇઝ કોઝ એન્ડ યુઅર ઇફેક્ટ. ધીરે ધીરે સાયન્સ તરફ આગળ જઈશું. તમે તો ભણેલા છો, ડિગ્રી વાળા છો, એટલે
તો આટલા લોકો ના સમજાય. પછી કોઈ એમ માને હું ભક્ત છું અને ભગવાન બીજે છે. હું તો પૃથ્વી પર રહું છું ને ભાઈ, આ ભરૂચનો શહેરમાં, અને ભગવાન તો ક્યાંક સ્વર્ગમાં રહેતો હશે. નોન સેન્સ માઇનસ કોમન સેન્સ. એટલે ભગવાન તારી ભીતર છે પણ સમજાતું નથી ને. એટલે ભગવાન સ્વર્ગમાં છે અને હું અહીં નરકમાં બેઠો છું, પૃથ્વીલોકમાં, એટલે મૃત્યુલોક કહેવાય. એટલે એ ભગવાન તારી અંદર છે. તારું શરીર મરે, રમણીઓ મગની ચગરીઓ, પેલો ના મરે. એ કારણ છે. ઘડો પછાડો ને તો ફૂટી જાય પણ માટી ફૂટે નહીં. પણ આપણને સમજાતું નથી ને આ બધું. એટલે આપણે ભગવાન અને ભક્ત, હું ભક્ત છું અને ભગવાન તો ક્યાંક હશે અને મારે એને મેળવો છે. મારે છે ને ભગવાનના દર્શન કરવા છે. એટલે ડફોર, ભગવાનના દર્શન ના થાય, તારી ભીતર છે. તારા હાથ પગ જુદા કર, તારું રૂપ જુદું કર અને અંદર જો કોણ છે, અજર અમર અવિનાશી. તમે બંને એક જ છો. આવું જેને સમજાય એને મોક્ષ પ્રાપ્ત. નહીતર મૃત્યુ સમૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. બીજા કોને ના સમજાય? જેવું માને હું સેવક છું અને ભગવાન છે ને એ સ્વામી છે, આવું ભેદ સમજે ને એને બી મોક્ષ ના મળે. પછી બીજા કોણ ના મળે? જેટલા જેટલા દેહ છે એટલા એટલા આત્મા છે, એવા અનેક આત્માઓની વાત માનતા હોય. ફૂલ અનેક હોય, સુગંધી અનેક હોય, પણ બધા ફૂલમાંથી પસાર થતો દોરો તો એકનો એક હોય. એમ આત્મા તો એકનો એક હોય. આવું જ્ઞાન થાય તો મોક્ષ મળે. એટલે જેટલા દેહ છે એટલા આત્મા છે એવું માનતો હોય, ભેદ દર્શન કરતો હોય, એ મૃત્યુ સમૃત્યુમ ગચ્છતિ યહ નાનૈવ પશ્યતિ. આગળ જે બ્રહ્મ કે આત્મા સાથે થોડો પણ ભેદ, તમે આત્માથી થોડા જુદા છો એટલું માનશો ને તો ભયને પ્રાપ્ત થશો. ઉપનિષદો કે છે એ તસ્મિન ઉદરમંતરમ કુરુતે અત તસ્ય ભયમ ભવતી. ભય પ્રાપ્ત થશે. ક્યારે? ભેદ જોશો તો ભય થશે. ભેદ છે જ નહીં પણ તમે ભેદ માની બેઠા છો. એનું શું કરીએ? મોક્ષ મળે કોને? જન્મ મૃત્યુ ચક્રથી છૂટે કોણ? જે અભેદદર્શી હોય તે નંબર 1. છૂટે કોણ? આત્મદર્શી હોય તે નંબર 2. છૂટે કોણ? અદ્વૈતદર્શી હોય એ છૂટી જાય. જે સ્વયંને દેશ કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન જાણે છે. હું મને દેશ કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન માનું. અર્થાત શું ખબર છે? આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ. દેટ મીન્સ આઈ હેવ નોટ ટેકન બર્થ ઇન ટાઈમ. મારી કોઈ જન્મ તારીખ ના હોય એવું માનશો તો શું થશે ખબર છે? તમારી મૃત્યુ તિથિ પણ ના હોય. મૃત્યુ તિથિ કોની હોય? જેનો જન્મ હોય ને. તો જ્યારે તમે એવું સમજી જશો આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ, એટલું જ નહીં, જ્યારે તમે એવું સમજી જશો આઈ એમ એવરીવેર. ના, હું તો અહીં છું ભરૂચમાં એક આશ્રમના એક રૂમમાં 2 ફૂટ બાય 2 ફૂટની જગ્યા લઈને અહીં ખુરશીમાં બેઠો છું. અહીં છું. ડફોર, તું અહીં નથી. તારું શરીર અહીં ચોટેલું છે. સમજ તો કરો. તું તો આત્મા છે, તું બધે જ છે. એવું સમજી જઈએ તો અહીં અને અત્યારે મોક્ષ મળી જાય. એટલે નંબર 1 આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ, એક સમજાય તો. બીજું આઈ એમ એવરીવેર. આઈ એમ ફ્રી ફ્રોમ સ્પેસ. મારે દેશ અને કાળનું બંધન હોય નહીં. અને જો મારે બંધન જ ના હોય દેશ અને કાળનું, તો મારામાં ભેદ જ ના હોય. તો હું એક જ હોઉં. નાઉ લુક એટ મી એક્ઝામ્પલ. આકાશ, ભરૂચ ઉપર જે આકાશ છે અને ભાવનગરમાં આકાશ છે, એ 2 આકાશ છે. ભરૂચ અને ભાવનગરમાં જે આકાશ છે અને મુંબઈમાં ત્રીજું આકાશ છે. ભરૂચ, ભાવનગર, બોમ્બેમાં જે આકાશ છે એનું એ જ આકાશ અમેરિકામાં છે. હા, એનું એ આકાશ કેનેડામાં છે. હા, એનું એ જ ઓસ્ટ્રેલિયામાં છે. હા, એટલે આકાશ તો એકનું એક. તમે જુદા જુદા આકાશ કહો છો એને. અને જયારે લડી જાય ત્યારે અમેરિકા વાળા કહે છે કે અમેરિકન સ્પેસમાં અમે ઇન્ડિયન સ્પેસનું, ઇન્ડિયાનું એરોપ્લેન નહીં આવવા દઈએ. બાન મૂકી દેલું. મૂર્ખ માટે. મોક્ષ તમને ક્યારે મળશે? જ્યારે તમે એવું માનશો આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ, સ્પેસ એન્ડ ઓબ્જેક્ટ. એવું જ્યારે તમને સમજાશે, દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છું,
ત્યારે તમને મોક્ષ મળશે. નહીં હોય તમારો પુનર્જન્મ, નહીં હોય તમારું બીજી વાર મોત. આવી રીતે જે પોતાને પરિપૂર્ણ સમજશે, સત્ય સમજશે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવું પોતાને માનશે, ત્યારે એ જન્મ અને મૃત્યુના ચક્રથી સદાને માટે છૂટી જશે. જે સ્વયંને કાર્ય અને કારણથી પર માનશે એ પણ છૂટી જશે. કાર્ય કારણ વિલક્ષણમ પરમ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. હું કાર્ય પણ નહીં અને હું કારણ પણ નહીં. આઈ એમ નોટ કોઝ એટ ધ સેમ ટાઈમ, ધેરફોર આઈ એમ નોટ ઇફેક્ટ. જો હું કારણ હોઉં તો કાર્ય હોઉં, પણ કાર્ય અને કારણ બંનેનો સાક્ષી છું. ઈશ્વર જો જગતનું કારણ હોય, હું સાક્ષી છું ઈશ્વરનો. અને ઈશ્વરે શું સર્જન કર્યું? જગત. તો જગતનો પણ સાક્ષી છું. એટલે જગતમાં જેટલી જેટલી વસ્તુ છે એમાંથી હું કંઈ નહીં અને ઈશ્વર પણ હું નહીં. એટલે કાર્ય કારણ વિલક્ષણમ સ્વયં બ્રહ્મ તત્વ. હું તે બ્રહ્મ તત્વ છું. આવું સમજાય જેને, એનો ફરીવાર મૃત્યુ નહીં થાય, ફરીવાર જન્મ નહીં થાય. રૂપ એક, અભેદ, કોઈ ભેદ છે નહીં. છતાં જો તમે ભેદ જોશો ને તો ભેદમાં ખેદ છે, ભેદમાં ભય છે, અને તમે તમને કદાપી અસંગ આત્મ તત્વ માની શકશો નહીં. જીવન મુક્ત કદાપી થઈ શકશો નહીં. હવે બે નથી, પણ બે કેમ દેખાય છે? હવે સમજાવું છું સાયન્ટિફિકલી, સમજો. ભેદ નથી, બે છે નહીં, પણ બે દેખાય છે. બીકોઝ ઓફ વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન. બે વસ્તુ વચ્ચે બહુ સઘન તાદાત્મ્ય હોય એટલે આપણને લાગે કે બે છે, પણ બે હોય નહીં. આ બધા ડિગ્રીવાળા, યુનિવર્સિટીવાળા, ભણેલા લોકોની વાત કરું છું. ધ્યાનથી સાંભળી લેજો. માની લો, મંગાવતો નથી, તમે બધા ભણેલા છો, સમજી શકશો. આ એક 100 નો ગોળો છે, ઇલેક્ટ્રિકનો બલ્બ, કે મંગાવી આલો, કે સમજશો ને? આ 100 નો ગોળો છે, બરોબર? હવે જોજો, આ 100 નો જે ગોળો છે ને, જેને અજવાળું આવે, નાઇટ લેમ્પ, એ છૂટો ગોળો હશે ભાઈ? આપણે આ લોકો ના સમજે તો માતાજી કરી આલું કે કાઢવો પડશે અહીંથી, સમજી લો ને. આ પેલો ગોળો રહ્યો, જો ભાઈ, જેની હાઈટ ઊંચી હોય પેલો ગોળો કાઢી આલો. આ તાર માથા પર જો ને, ચડી જાવ ઉપર. વાહ, વેરી ગુડ. લાવો. કેમ આવું કરવું પડે? નથી સમજવા માંગતા એટલે. ભણેલા છો પણ ગણેલા નથી એટલે. લે ટીશ્યુ આપું ને યાર, તાર રૂમાલ બગડી જાય. ચાલો, વાહ, 100 વોલ્ટનો છે. હવે બરોબર સમજો. આજે આટલી વાત સમજી જશે, બેડો પાર. આ વીજળીનો બલ્બ છે, ગોળો છે. મને એ કહો, મારી પાસે 100 નો ગોળો છે ને અહીં, તો આ 100 નો ગોળો અજવાળું કેમ આપતો નથી? હે? ઇલેક્ટ્રિસિટી નથી એટલે? સારું સારું. એટલે ઇલેક્ટ્રિસિટી ધારો કે આ વાયરમાં હોય, બરોબર ને? આટલું સમજો ને, આ વાયરમાં તો હોય ને. એટલે આ કે ના તો કોઈ યાર. એટલે વીજળી શેમાંથી આવે છે? આ વાયરમાંથી આવે કે ના આવે? એટલે કાં તો આ કહો, તો ના કહો. આવે કે ના આવે? તો આખો રૂમ છે ને, એમાં આવા ઇલેક્ટ્રિકના દોરડા, આ ખીલી મારીને અહીં દબાવું, ત્યાંથી આખા રૂમમાં ઇલેક્ટ્રિકના દોરડા લટકાવી દો તો અજવાળું આવે? તમે મને કીધું ને, તમે તો હમણાં એવું કીધું કે પેલો ઇલેક્ટ્રિકનો વાયર હોય, હે, તો વીજળી અજવાળું આવે. એવું છે ભાઈ. વીજળીનો બલ્બ અને ગોળા વત્તા વીજળી એટલે શક્તિ જે અદ્રશ્ય છે તે. આ વાયર આંખે દેખાય પણ અંદરથી પસાર થતી વીજળી દેખાય છે? ના, નથી દેખાતી એટલે નથી. જેવું કહેશો ને
કોઈ નથી દેખાતી એમ નથી, તો હું તમને એક સવાલ પૂછીશ કે તમારા દાદા ને દાદાને તમે જોયા છે? નથી દેખાતા ને? તો તમારા દાદા ને દાદો હતો જ નહીં. એવું નહીં. જે દેખાય છે એ જ નાશવાન છે. જે દેખાય આંખે એને જ મોત હશે. આત્મા અદ્રશ્ય છે ને, એટલે જ એ મરતો નથી. સાકારમ અનુતમ વિદ્ધિ નિરાકારમ તુ નિશ્ચલમ. જે નિરાકાર છે એ જ સત્ય છે. આકાશ દેખાય છે ના, પણ અમે એટલે આ તો ખાલી જગ્યા ડફોળ ભાઈ, અને આકાશ ના કહેવાય. આકાશ તો બધે જ છે. તમે તો ભરૂચ ઉપરનું થોડું દેખાતું હશે, એ આકાશ ના કહેવાય. દેર ઇઝ અ પીસ ઓફ સ્પેસ કહેવાય જેને. આખું આકાશ દેખાય નહીં, ના દેખાય નિરાકાર હોય, અને જે નથી દેખાતું એ જ અસ્તિત્વમાં છે. લીમડો જુઓ તો લીંબોડી દેખાય છે, એ લીંબોડી નહોતી એમ. આંબો જુઓ તો ગોટી દેખાય છે? ના દેખાય. અમન કોઈ દેખાય ના દેખાય? અરે વડલો જુઓ તારે ટેટો દેખાય? દેખાય ના દેખાય? ના દેખાય ને. કેમ કે એ ટેટો શું બની ગયો? વડલો. હવે દેખાય નહીં. લીંબોડી શું બની ગઈ? લીમડો. એટલે લીંબોડી દેખાય નહીં. સમજાય છે કે નહીં? અચ્છા, એટલે લીંબોડી જો લીમડો બની જાય તો લીમડો બની ગયા પછી લીંબોડી દેખાય નહીં. માનો છો નથી માનતા? અને આંબો થઈ જાય પછી ગોટલી દેખાય નહીં. માનો છો નથી માનતા? બરોબર? તો જગત કોણે બનાવ્યું? ઈશ્વરે. ઈશ્વર પર્વત બન્યો, ઈશ્વર સાગર બન્યો, ઈશ્વર નદી બન્યો, ઈશ્વર પશુ બન્યો, ઈશ્વર પંખી બન્યો. ઈશ્વર બધું બની ગયા હોય તો ઈશ્વર દેખાય? કોઈ કહેતા નહીં મારી ઈશ્વર દર્શન કરવા છે. મૂર્ખ લોકો મારી સામે આવીને બેસી ગયા છે વાનપોરમાં. ઈશ્વર દેખાય નહીં, એનો સાક્ષાત્કાર થાય, અને અભેદ દ્રષ્ટિ હોય તો થાય. આ એક બલ્બ છે. આ હું પેલામાં હોલ્ડરમાં નાખી દઉં અને પછી અજવાળું આવે, એ અજવાળાને શું કહેવાય? વીજળી ને. વીજળી જ કહેવાય ને, કારણ કે જો વીજળી ના આવે તો અજવાળું ના આવે ને. એટલે શું કહેવાય? આ બલ્બ જો હોલ્ડરમાં નાખું તો જે પ્રકાશ આવે એને શું કહેવાય? વીજળી કહેવાય ને. શું? હા, light is not electricity. Light is effect of electricity. ભણી ગણી મારી સામે ડિગ્રી લઈને આવ્યા. વીજળી અને પ્રકાશ બે જુદી વસ્તુ છે. આ બલ્બ છે, એને હોલ્ડરમાં નાખો એટલે વીજળી શક્તિ જે અદ્રશ્ય છે એની સાથે કનેક્ટ થાય, અને કનેક્ટ થઈને અંદર એક ટંગસ્ટન વાયર છે, અને ટંગસ્ટન વાયરમાંથી પસાર થવા જાય, અને ટંગસ્ટન વાયર છે એને અવરોધ કરે, ઓબ્સ્ટ્રક્ટ કરે. કોને? વીજળી શક્તિ ના જવા દે આગળ. એટલે એ રેઝિસ્ટ કરે, અને વાયર છે ને એ રેઝિસ્ટન્સ કરે, એટલે પ્રકાશ આવે. એટલે પ્રકાશ. લાઇટ ઇઝ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી. લાઇટ ઇઝ નોટ ઇલેક્ટ્રિસિટી. પણ ટંગસ્ટન વાયર, આ કાચનો ગોળો અને વીજળી એટલા નજીક છે. વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ ઈચ અધર. બંને સાથે તાદાત્મ્ય અનુભવે છે. એટલે આપણે એવું માનીએ છીએ કે વીજળીથી પ્રકાશ આવે છે. નો, કન્ડિશન છે. પછી પાછો ગોળો, એકલો ગોળો ના ચાલે. અમે કાણું કરી આલું ને તો પ્રકાશ નહીં આવે. વેક્યુમ જોઈએ. આમાં વેક્યુમ જોઈએ, ટંગસ્ટન વાયર જોઈએ. ટંગસ્ટન વાયર જેટલો પાતળો હોય એટલો વધારે રેઝિસ્ટન્સ આપે. એટલે નાઇટ લેમ્પ હોય ને એનો અંદર ટંગસ્ટન વાયર જાડીઓ હોય, એટલે બહુ રેઝિસ્ટ ના કરે વીજળી શક્તિને. એટલે ફટ લઈને વીજળી આમથી આમ જતી રહે, એટલે ઓછું અજવાળું હાલે. પણ પાતળો 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 હોય, 1000નો ગોળો હોય. સમજાય તમને? પણ 3 વસ્તુઓ છે આમાં: વેક્યુમ, ટંગસ્ટન વાયર, કાચનો બલ્બ, અને ઇલેક્ટ્રિસિટી.
પણ આ બધું એટલું નજીક નજીક છે કે આપણને એવું લાગે છે કે આ ગોળો છે ને એ જ વીજળી, ગોળો જ પ્રકાશ આપે છે. ગોળો પ્રકાશ આપતો નથી. હું શું સમજાવવા માંગુ છું, બધું નજીક નજીક છે એટલે એવું લાગે છે આ ગોળો પ્રકાશ આપતો નથી. પ્રકાશ જેનાથી પેદા થાય એ વીજળી તો આંખે દેખાય નહીં, પણ દેખાય છે ગોળો, દેખાય છે પ્રકાશ. પણ પ્રકાશ અને ગોળો બેમાંથી એક વીજળી છે નહીં. સમજાય છે કે નહીં? તો સમજી લો આગળ. આંખ, સાંભળજો, આંખ અને શરીર બે, જેમ ટંગસ્ટન વાયર અને બલ્બ બે, પણ બે હોય તોય પ્રકાશ ના આપે જો વીજળી શક્તિ ના હોય તો. એમ આંખ પણ હોય અને શરીર પણ હોય તો આંખ જોઈ શકે નહીં, આત્મા જોઈએ. દેટ ઇઝ ઇલેક્ટ્રિસિટી. સમજાય છે? અને જે આત્મા આંખે દેખાય નહીં અને જે એક જ છે. પણ તમે જો ભેદ સમજો ને કે ત્રણ વસ્તુ છે, ટંગસ્ટન વાયર છે, ગોળો છે, શૂન્યાવકાશ છે અને વીજળી છે. નોનસેન્સ માઇનસ કોમન સેન્સ. આ બધું હોય, ગોળો હોય, ટંગસ્ટન વાયર હોય, શૂન્યાવકાશ હોય, પણ વીજળી ના હોય તો? સમજાય છે ને? અને વીજળી બધામાં એક જ હોય. સોનો ગોળો હોય, ટ્યુબલાઇટ હોય, લાલ બત્તી હોય, પીળી બત્તી હોય, રેફ્રિજરેટર હોય, ઇલેક્ટ્રિક ટ્રેન હોય, એર કન્ડિશનનું મશીન હોય, બધામાં વીજળી તો એકની એક હોય. એમ ભૂચર, ખેચર, જળચર ગમે તે હોય, આત્મા તો એકનો એક હોય. એમ એક જ આત્માનું અભેદનું દર્શન જો કરવામાં આવે અને એવી સમજણ આવી જાય તો તમારો બીજી વાર હવે મૃત્યુ નહીં થાય અને ફરી વાર જન્મ પણ નહીં થાય અને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી આપણે મુક્ત થઈ જઈશું. પણ કેમ બધું ભેગું લાગ્યું? અને અલા એટલા માટે લાગ્યું કે હું પાસે પાસે છે. એમ આત્મા, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ બધું પાસે પાસે છે. એટલે આપણને એવું લાગે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો છે, એક મન છે, એક બુદ્ધિ છે. આવું અલગ અલગ દેખાય છે, અલગ અલગ હોય નહીં. એક જ આત્મા છે. એટલે આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, જીભ સ્વાદ લઈ શકે, બુદ્ધિ નિર્ણય લઈ શકે, મન વિચાર કરી શકે તેમ છે. વિદ્યુત શક્તિના લીધે જ પ્રકાશ પણ છે, પરંતુ બલ્બ ભીતર વિદ્યુત શક્તિ ઓતપ્રોત, ઓતસ્ટપ્રોત છે, અતિ સૂક્ષ્મ છે, અદ્રશ્ય છે, નિરાકાર છે. માટે સાકાર બલ્બ પ્રકાશ આપે છે એવી ભ્રાંતિ પેદા થાય છે. આ બલ્બ પ્રકાશ આપે છે એવી ભ્રાંતિ પેદા થાય છે. એમ આ શરીર એની જાતે હલી શકે, ચાલી શકે છે એવી ભ્રાંતિ પેદા થતી હોય છે. શરીર પોતાની જાતે હલી ના શકે, ચલી ના શકે, કંઈ કરી ના શકે. પણ તમારે કોને ઓળખવો છે? શરીરને. રૂપાળો છે હો, હવે અહીં છોકરી સારી છો, બગલાની પાંખ જેવી છે, કરી નાખો ને આપણે. તમે શું જુઓ છો? બલ્બ જુઓ છો. બગલાની પાંખ જેવી છોકરી છે, વિશાળ કરી નાખો. ગુણ તો આત્માને જોવા જોઈએ. અજર છે, અમર છે, નિરાકાર છે. પણ આપણે એવું જોતા નથી. આપણે શું જોવાની ટેવ પડી ગઈ છે? જે દ્રશ્ય છે તે નાશવાન છે. તે ટૂંકમાં વન્સ અગેન કન્ક્લુઝન કરું તે પૂર્વે, પ્રકાશ તો વિદ્યુતનું પરિણામ છે, અસર છે, ઇફેક્ટ છે. લાઇટ ઇઝ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી. there is great difference between electricity and light. એવી રીતે અનેકતા છે એ તો દ્રશ્યમાં છે, નાશવાનમાં છે, શરીરોમાં છે, નામમાં છે, આકારમાં છે. અનામી નિરાકાર આત્મા છે એ તો એક જ છે અને એનું દર્શન કરવાનું તો સાક્ષાત્કાર થાય એવું આપણને અત્રે સમજાવવામાં આવે છે. તો ટૂંકમાં આ બધી જ વાતનો તાત્પર્ય એટલું જ છે કે મૃત્યુહો સમૃત્યુમ ગચ્છતિ યહ્ય નાનૈવ પશ્યતિ. જો ભેદભાવ જોવાનો પ્રયત્ન કરશો તો મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં પ્રવેશ કરશો. આ એક જ તો જોવા માટે કરવાનું શું? કન્ક્લુઝન, દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેદ બ્રહ્મમયમ જગત.
જગત છે, સૃષ્ટિ છે, એ બદલી નહીં શકાય. યુ કાન્ટ ચેન્જ ધીસ યુનિવર્સ because this universe is not your creation. It is creation of Lord Almighty. ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, ઓલ માઇટી એન્ડ ઓલ ઓવર. એણે જો જગત પેદા કર્યું હોય તો સમજવાનું, જગત તમે પેદા નથી કર્યું, એણે પેદા કર્યું. તો જગતમાં ફેરફાર તમે કરી શકો નહીં, પણ તમે ફેરફાર કરી શકો છો એમાં દ્રષ્ટિમાં. આપણી દ્રષ્ટિમાં એક હોય દ્વૈતની દ્રષ્ટિ, ભેદની દ્રષ્ટિ, એક હોય અભેદની દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિમાં ફેરફાર કરવાનો. આ ભાઈનું નામ કાઢી નાખો, એનો આકાર કાઢી નાખો. આ સ્ત્રી છે ને જાતિ કાઢી નાખો, એનો આકાર કાઢી નાખો. એ નામ બહાર કાઢો, આકાર બાદ કરો. આ અંદરનું જે તત્વ છે એને જોવાની દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. સૂત્રાત્મા એક હાર હોય, મોગરો નહીં જોવાનું, ગુલાબ નહીં જોવાનું, ચમેલીનું ફૂલ નહીં જોવાનું, પણ બધામાંથી પસાર થતો એકમાત્ર દોરો જોવાનો. તો દોરો તો એકનો એક. ફૂલ અનેક, ફૂલના રંગ અનેક, ફૂલની સુગંધ અનેક, ફૂલના આકાર અનેક. તમારે આકાર જોવા છે, નામ જોવા છે, તો વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં પ્રવેશ કરજો. અને જો આ બધું ન જોવું હોય તો આજે નિર્ણય કરી લો, આ મારો છેલ્લો જન્મ છે, હવે મારો જન્મ નહીં થાય. અને કાં તો છેલ્લું મૃત્યુ, હવે મને મોત નહીં આવે. ક્યારે? તમે તમને આત્મ સ્વરૂપે એક તરીકે ઓળખી લેશો તો. એટલે દ્રષ્ટિ બદલવાની. આપણી દ્રષ્ટિ છે, દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. એટલે દ્રષ્ટિ બદલી શકાશે, સૃષ્ટિ બદલાય નહીં. દેટ ઇઝ નોટ અવર ક્રિએશન માય ડિયર સર. અને એટલા માટે સુખી થવું હોય ને આજે, તો દ્રષ્ટિ બદલી નાખજો. અમારી સાસુ છે એવું નહીં જોતા, સાસુ છે અને આ વહુ છે એવું નહીં જોવાનું. સમજાય છે? આ મારા સગા છે એવું નહીં જોવાનું, આ મારા વાલા છે એવું નહીં જોવાનું. યાદ રાખજો, જે સગા હોય ને એ વાલા નથી હોતા, અને જે વાલા હોય ને એ સગા નથી હોતા. એ તો જીવનમાં ખટ્ટા ખાશો ને, અનુભવ થશે ને ત્યારે ખબર પડશે. તમારું ખરું સગું કોણ? આ જંગલના લાકડા કે મૃત્યુ સમયે તમારી સાથે બાથ ભીડી અને સૂઈ જાય છે, અને તમારી સાથે બળીને ભસ્મ થઈ જાય. તમારું સગું કોઈ નથી. ભ્રાંતિમાં રહેતા નહીં, મુશ્કેલીમાં મુકાઈ જશો. અને જો સત્ય સમજાય તો હું સતચિત આનંદ સ્વરૂપ આત્મા છું, અને એ જ હું છું. અને આવું સમજવા, દ્રષ્ટિ બદલવાથી ફરીવાર જન્મ નહીં થાય, ફરીવાર મોત નહીં થાય. બે વસ્તુ સમજવાની. મૃત્યુ હો સમૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. એવું ના સમજાય તો દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વાત પશ્યેત બ્રહ્મમયમ જગત. પણ અમને સમજાય કેવી રીતે કે બે નથી. સમજાઈ દઉં, આજે ને આજે સમજાઈ દઉં. અંધારામાં એકવાર એવું બને, અંધારું હોય અને દોરી પડ્યું અને આપણને શું દેખાય? સાપ દેખાય. દેખાય ને? સાપ ઝેરી હોય કે નહીં? સાપ ઝેરી હોય કે નહીં? હા કે ના? સારું. તો જ્યારે પેલી દોરી હતી એ સાપ રૂપે આપણને દેખાય છે, ત્યારે એ દોરીને આ સાપનું ઝેર લાગે? સારું. આ સાપ છે પેલી દોરીને અડે ખરો? દોરીના બદલે દેખાયેલો સાપ છે, સાપનું ઝેર દોરીને ના લાગે. કારણ પેલો સાપ છે ને એ દોરીને અડતો નથી, દોરીને નડતો નથી. શું થયું ખબર છે? બે તો છે જ નહીં. અંધારાને લીધે આ દોરી આપણને સાપ રૂપે દેખાઈ હતી. એમાં વાંક કોનો? આપણી દ્રષ્ટિનો ને. આ દોરી સાપ રૂપે દેખાઈ હતી. બે તો છે જ નહીં, પણ તમને બે દેખાઈ. તમારી દ્રષ્ટિનો ભેદ છે. મહેરબાની કરી બધામાં આત્માના દર્શન કરવાનો પ્રયત્ન કરજો, તો મોક્ષ અહીં અને અત્યારે મળશે. બધામાં શેનું દર્શન કરવાનું? આત્માનું દર્શન કરવાનું. પણ આપણે નથી કરી શકતા ને. આ સગો છે, આ સગો નથી, આ વાલો છે, આ મારો તમારામાં ભેદ છે દ્રષ્ટિમાં. તો ટૂંકાણમાં દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. આટલું સમજી અને જઈએ તો દુઃખ નામની વસ્તુ જગતમાં છે નહીં. દુઃખ આપણી દ્રષ્ટિમાં છે, અને એમાંથી મુક્ત થઈ જઈશું. અહીં અને અત્યારે સાક્ષાત્કાર થશે, એમાં કોઈ શંકા નથી.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ